કેમ છો મિત્રો? મજામાં? ફરીવાર તમારા બધાનું સ્વાગત છે મારા આ વિડીયોમાં. મિત્રો, તમે બધા તો આવી ગયા, પણ મારો મિત્ર છગન ક્યાં ગયો? છગન, ઓ છગન. અલ્યા આ રહ્યો મગન. હવે તું મને કહે કે આ સિંધુ ઘાટી સભ્યતા કઈ રીતે અસ્તિત્વમાં આવી? તો સાંભળ છગન, આજથી 5000 વર્ષ પહેલા ભારતમાં એક એવી સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી જેનું નગર આયોજન જોઈને આજનો મોડર્ન આર્કિટેક્ટ પણ ચોંકી જાય. હા, હું વાત કરી રહ્યો છું સિંધુ ખીણની સંસ્કૃતિ, એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. આજનો મોડર્ન આર્કિટેક્ટ પણ ચોંકી જાય એવું તે શું છે આ નગરમાં? તેનું મુખ્ય કારણ હતું આ નગરનું સચોટ આયોજન, જેમાં સમગ્ર બાબતને આવરી લેવામાં આવી. જેમાં પહેલું, તેમના રસ્તાઓ એકબીજાને કાટખૂણે સરખા અંતરે જોવા મળતા. બીજું, ઘરો પાકી ઈંટોના બનેલા હતા અને અદ્ભુત બાબત એ છે કે દરેક ઘરમાં શૌચાલય અને સ્નાનાગાર હતા. 3, આખા શહેરની ગટરો ઢાંકેલી રહેતી હતી. 4, આ સમગ્ર નગર એવી રીતે બનાવવામાં આવ્યું હતું જેમાં આખી વસાહતનો કચરો બહાર નિકાલ થઈ જાય. આજે પણ આપણા ઘણા શહેરોમાં આવી સ્વચ્છતા જોવા નથી મળતી, તેવી સ્વચ્છતા આ વસાહતની હતી. આટલી બધી વિકસિત હતી આ સિંધુ ઘાટીની સભ્યતા, તો ખબર કેવી રીતે પડી કે આ સૌથી જૂની અને પ્રાચીનતમ સંસ્કૃતિ છે? તો સાંભળો, ઈસવીસો 1921માં જ્યારે રેલવે લાઈન નખાતી ત્યારે દયારામ સાહનીને આ નગરના અવશેષો મળ્યા. તે અવશેષોના આધારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દયારામ સાહની હેઠળ ખોદકામ થયું અને આ શહેરની શોધ કરી, જેનું નામ હડપ્પા શહેર રાખવામાં આવ્યું, જે ભારતનું સૌપ્રથમ શોધાયેલું પ્રાચીન શહેર છે. આ સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે વધુ ફેલાયેલી જોવા મળે છે. આ લોકોની ખાસિયત એ હતી કે તેઓ નદીના કિનારે વસતા અને ત્યાં જ પોતાનું નિવાસ સ્થાન બનાવતા, જેમાં પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલું, એટલે કે આપણા ગુજરાતમાં આવેલું લોથલ અને ધોળાવીરા તેના જીવતા જાગતા પુરાવા છે. એ સિવાય રંગપુર, પ્રભાસ પાટણ, આમરા, લાખાબાવર, દેસલપર, રોજડી, શિકારપુર, કુંતાનસી, આ બધા જ શહેર સિંધુ ઘાટી સભ્યતાના ગુજરાતમાં આવેલા શહેર છે. એ બધું ઠીક, પણ આ 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિ છે, તો તે સમયે આ ભાષાઓ તો હતી નહીં, તો તેઓ એકબીજા સાથે વાતો કેવી રીતે કરતા હતા? અરે છગન, તું પણ ગાંડો છું. જેમ અત્યારે આપણે વાતો કરીએ છીએ તેમ તે લોકો પણ એકબીજા સાથે વાતો કરતા. તેઓ પણ આપણે જેવી રીતે લખતા તેમ લખતા, પણ તે લોકોની ભાષા એવી હતી જે આજના યુગનો માણસ હજુ સુધી તેને ઉકેલી નથી શીખ્યો. જેમાં અક્ષરોની જગ્યાએ જુદા જુદા ચિત્રો અને પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો, જેમ કે માછલી, બળદ, માનવ આકૃતિઓ, જગ અને પક્ષીઓ જેવા ચિત્રો. તે સામાન્ય રીતે જમણેથી ડાબે લખવામાં આવતા. જો લખાણ વધુ હોય તો જમણેથી ડાબે અને વધેલું લખાણ ડાબેથી જમણે એમ પૂરું કરવામાં આવતું. ખોદકામ દરમિયાન મળેલા લખાણ ખૂબ જ ટૂંકા છે, જે સરેરાશ એક લખાણમાં માત્ર 5 થી 6 સંકેત જ છે. સૌથી લાંબુ લખાણ ધોળાવીરામાં મળી આવેલ સાઇન બોર્ડ છે. જોકે આ લોકો કઈ ભાષા બોલતા તે હજુ સુધી સાબિત થયું નથી, કારણ કે તેમની લિપિ આજ દિન સુધી કોઈ ઉકેલી નથી શક્યું. આટલી બધી સુંદર હતી આ સિંધુ ઘાટી સભ્યતા, તો આ સભ્યતા લુપ્ત થવાનું કારણ શું હતું જે માત્ર આજે આપણે અવશેષ સ્વરૂપે છે? તેનું મુખ્ય કારણ તેમની વસાહત. જેમ મેં તને કહ્યું કે તેઓ નદીઓના કિનારે વસતા, તો સ્વાભાવિક છે કે અમુક વાર વરસાદ ઘણો સારો પડે, તો વધારે વરસાદને કારણે આ બધી નદીઓમાં પૂર આવે છે. આ પૂરના કારણે આ સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. બોલ છગન, હવે તને કોઈ પ્રશ્ન છે? ના ભાઈ ના. તો મિત્રો, છગનને તો કોઈ પ્રશ્ન નથી, પણ હું તમને જણાવી દઉં, જો તમારે આપણા ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, ફરવાલાયક સ્થળો, રાજા મહારાજાનો ઇતિહાસ વગેરે જેવી માહિતી હું આ ચેનલમાં અપલોડ કરવાનો છું. જો તમને આવી માહિતી મેળવવાની અભિરુચિ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળશું ફરી એક નવા વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત.